સુરત જિલ્લા હોમગાર્ડ્સ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ, લાયન્સ ક્લબ ઓફ સુરત ઈસ્ટ, લાયન્સ ક્લબ ઓફ ક્રિસ્ટલ અને લાયન્સ ક્લબ ઓફ સિટી લાઇટ્સના સહયોગથી આજે ધ્વજવંદન અને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે હોમગાર્ડ જિલ્લા કમાન્ડર ઓફિસર અને ડિસ્ટ્રિક્ટ ચેરમેન વિઝન લાયન ડોક્ટર પ્રફુલભાઈ સિરોયા, લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ 3232 F2ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન મોના દેસાઈ, PMJF ઝોન ચેરમેન લાયન જગદીશ બોદરા, MJF ઝોન 3 અને સિનિયર લાયન ચાર્ટર પ્રમુખ લાયન્સ ક્લબ ઓફ ક્રિસ્ટલ લાયન રંજુબેન દુગડ, લાયન્સ ક્લબ ઓફ ક્રિસ્ટલની પ્રમુખ ભૂમિ બેતાલા, લાયન અમી દેસાઈ, મંત્રી લાયન્સ ક્લબ ઓફ સિટી લાઇટ્સ તથા તમામ લાયન સભ્યોની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. લાયન ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન મોના દેસાઈના હસ્તે ધ્વજવંદન ફરકાવવામાં આવ્યો, જેમાં લાયન ડોક્ટર પ્રફુલભાઈ સિરોયાએ સાથ આપ્યો. તમામ લાયન સભ્યો તથા હોમગાર્ડ્સ દ્વારા રાષ્ટ્રગીત સાથે ધ્વજવંદનને સલામી આપવામાં આવી હતી. સ્વાગત પ્રવચનમાં ડોક્ટર પ્રફુલભાઈ સિરોયાએ જણાવ્યું હતું કે 79માં સ્વતંત્રતા દિવસની સમગ્ર પ્રદેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું. માતા ભારત માતાની સ્વતંત્રતાની અન્યના ગાથા ઘડનાર તમામ હુતાત્માઓ, મહાન સ્વતંત્રતા સેનાનીઓ, વીર ક્રાંતિકારીઓ અને મહાબલિદાનીઓને તેમના અનેક અભૂતપૂર્વ અદ્ભુત મહાસંઘર્ષ અને મહાન કૃતિત્વ બદલ હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તમારી અદ્વિતીય દેશભક્તિ, ત્યાગ અને બલિદાનોને હૃદયથી કરોડો પ્રણામ. આવો રાષ્ટ્રવાદની ભાવનાને વધુ પ્રબળ બનાવીએ અને આપણા રાષ્ટ્ર નિર્માતાઓના સપનાઓને સાકાર કરવા અને વિકસિત તેમજ આત્મનિર્ભર તથા સશક્ત ભારતના નિર્માણમાં ભાગીદાર બનીએ. ત્યારબાદ તિરંગા યાત્રાનો પ્રારંભ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન મોના દેસાઈ અને હોમગાર્ડ જિલ્લા કમાન્ડર લાયન ડોક્ટર પ્રફુલભાઈ સિરોયાના હસ્તે કરવામાં આવ્યો. તમામ લાયન્સ ક્લબના સભ્યોએ આ તિરંગા યાત્રામાં જોડાઈ ભાગ લીધો. આ યાત્રા બહુમાળી બિલ્ડિંગ નાનપુરાથી શરૂ થઈ અથવા ગેટ સર્કલથી ફરીને બહુમાળી બિલ્ડિંગ ખાતે સમાપ્ત થઈ હતી. જિગ્નેશ ઠાકોર, RN ન્યૂઝ, સુરત.